દોસ્તો, ભજીયાનું નામ પડે અને દિલમાં એક અલગ જ અહેસાસ ઊભો થાય. તો આપણા માટે લઈને કંઈક નવું હાજર છીએ અને એ પણ ટ્રેન્ડિંગવાળું. તો સ્વાગત છે આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. જી હા દોસ્તો, અમે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી મેગી ફ્લેવર આપે ને એવા આ સિઝનના સ્પેશિયલ સ્ટ્રીટ સ્ટાઇલ મેગી ભજીયા લઈને હાજર છીએ. જી હા દોસ્તો, આ એટલા મસ્ત બનશે કે પરિવારના બધા સભ્યો કહેશે કે સ્ટ્રીટમાં જવું નથી, ઘરે ફરી બનાવો. આટલી મસ્ત રેસીપી છે. તો આ રેસીપી બનાવવા માટે નાની નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તો પ્લીઝ આ વિડીયોને ક્યાંય ચૂકવાનો નથી, છેક સુધી જોવાનો છે. અમારો આ પ્રયત્ન જો આપને ગમે તો પ્લીઝ એને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટનને જરાક ટચ કરી લેજો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. તો ચાલો મસ્ત એવા આપણા આ મેગી ભજીયા બનાવવાની શરૂઆત કરીએ. કેવી રીતે સર્વ કરવા એ પણ આની અંદર મસ્ત ડિટેલમાં સમજાવેલ છે દોસ્તો. તો સૌ પ્રથમ જો આપણે મેગી બાફવાની નથી. અહીંયા મેગીના 2 પેકેટ લીધા છે. એ 2 પેકેટને પાણીની અંદર આપણે 15 મિનિટ સુધી એને પલાળી રાખવાના છે દોસ્તો. મેગી ડૂબે એટલું પાણી લેવાનું છે. અહીંયા આપણે આવું કરવાનું રીઝન કે જ્યારે ભજીયા બનાવવાનું બેટર તૈયાર કરીએ ત્યારે જે મેગી ચીપચીપી થઈ જાય એ થાય નહીં અને કંઈક અલગ જ રિઝલ્ટ મળશે, ગેરંટી છે. જુઓ, 15 મિનિટના અંતે દેખો મેગી એક અલગ દેખાય છે. દોસ્તો, આ પાણીની અંદરથી આપણે મેગી કાઢી લેવાની છે. ચાલો એની અંદર મસાલા કરીએ. એની સાથે મસાલાનું પેકેટ આવે જ છે, તો આપણે 2 પેકેટ અહીંયા નાખવાના છે. આપણે જો બીજો કોઈ મસાલો યુઝ નથી કરવાનો, પણ મસાલા એ મેજિક આવે છે ને એને 1 પેકેટ આની અંદર એડ કરી દો. અને શાકભાજી કેટલા લેવાના? તો અડધો કપ આ રીતે. એ અડધો કપ કોબી લેવાની છે. એની અંદર ગાજર એડ કરો, પછી કેપ્સિકમ એડ કરો અને ત્યારબાદ ડુંગળી. આટલું આપણે આની અંદર એડ કરવાનું છે. અને ટામેટું એક મીડિયમ સાઇઝનું એડ કરવાનું ભૂલતા નહીં, જેથી જરાક ખટાશ એવો મસ્ત આવે. અને અડધો કપ જેટલો મસ્ત એવો ધાણા. બસ આને બધું હળવા હાથે મિક્સ કરી લો. ક્યાંય શક્ય એટલા નૂડલ્સ તૂટે નહીં એ ધ્યાન રાખવાનું. જો છે ને મસ્ત એવું કલરફુલ. બસ ચલો હવે ભજીયાની દિશામાં જઈએ. અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે, મસ્ત એવા ક્રન્ચીનેસ બને એટલા માટે. હવે એની અંદર ચમચી કોર્નફ્લોર છે તો ચમચી બેસન લેવાનું છે. ને બેસનના ખાસ મિત્રો એટલે અજમો અને મરીનો પાવડર આપણે જરાક એડ કરીશું. બસ આ બધું શાંતિથી હળવા હાથે મિક્સ કરવાનું. જુઓ, મેગી ભજીયા બનાવીએ છીએ એટલે મેગી તો ભજીયામાં દેખાવી જોઈએ. મેગીનું ખીચું બનાવીને ભજીયા બનાવવાના નથી. મેગી તળતી વખતે તેની અંદરથી નૂડલ્સ હોવાના કારણે પરફેક્ટ શેપ ના આવે, એટલે આપણે આવી રીતે ભજીયા જેવા નાના બોલ્સ બનાવી લઈશું, એટલે આપણા ભજીયા આકારમાં પણ મસ્ત દેખાય. લો, અમે બનાવી લીધા છે. તો ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ ગયું હશે. તેલ દોસ્તો કેવું ગરમ રાખીશું? મીડિયમ. બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું નહીં. જો વધારે હશે તો ઉપરથી બળી જશે અને ઓછું હશે તો તેલ પી જશે. તો બસ આ રીતે બધા ભજીયા તેલની અંદર આપણે એડ કરી દઈશું. અહીંયા 2 પ્લેટ ભરીને બાઉલ બન્યા હતા, તો વારાફરતી બંને પ્લેટ અહીંયા આપણે ફ્રાય કરી લેવાના છે. ફ્રાય કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે? એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાના નથી. થોડાક ગોલ્ડન બ્રાઉન દેખાય એટલે આપણા ભજીયાને આપણે કાઢી લેવાના છે દોસ્તો. જુઓ, મસ્ત એવા ભજીયા દેખાય છે ને. લો, એને ટિશ્યુ પેપર ઉપર કાઢવાનું જ, જેથી વધારાનું તેલ એ નીકળી જાય. એવી રીતે બીજો લોટ પણ આ રીતે અંદર એડ કરી મીડિયમ તેલમાં એને ફ્રાય કરવાનો છે. વચ્ચે સતત હલાવતા રહેવાનું છે અને એ ટાઈમ લેશે 4 થી 5 મિનિટ. એને પણ અલગ ટિશ્યુ પેપરમાં આપણે કાઢી લેવાના. લો, મસ્ત એવા સિઝનના આપણા મેગી ભજીયા તૈયાર છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને દોસ્તો, એટલા મસ્ત છે. અને આમાં એક ટિપ્સ ધ્યાન રાખો કે આને ગરમા ગરમ જ ખાવાના છે, તો જ મજા પડશે. થોડાક ઠંડા થયા તો એ જરાક
ચવ્વડ બની જશે. એટલે આને ગરમા ગરમ જ સર્વ કરજો. ગેરંટી છે, ઘરના બધા કહેશે કે ફરી બનાવો. દોસ્તો એટલા મસ્ત બનશે. આને તમે ઈચ્છો તો એને કેચઅપ સાથે સર્વ કરી શકો છો, પરંતુ અમે કહીએ છીએ કે આને લીંબુવાળી ડુંગળી અને લીલા મરચાંથી એને સર્વ કરજો. ખાવાની મોજ પડશે ને એ 100% ગેરંટી. જો ઉપરથી મસ્ત એવા ક્રન્ચી અને અંદરથી આપણો ઓરિજિનલ મેગી ટેસ્ટ. તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ બટનને ટચ કરવાનું ભૂલતા નહીં. આજના દિવસ માટે આટલું. અમને રજા આપો નવીન રેસીપી માટે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. સબસ્ક્રાઈબ કરજો.